નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ પર આજે કૃષ્ણપૂર્વક આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે મારા કૃષ્ણ કાળિયા ઠાકરનો 5251મો જન્મોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. તમે વિચારો તો ખરા, 5251 વર્ષથી કાળિયા ઠાકરનો જન્મોત્સવ દિલથી બધા ઉજવે, એમના પારણા બંધાય, લાલાને પારણે ઝુલાવાય, સવારે એમના નોમના પારણા થાય, એમના બાળોતિયા ધોવાય. કૃષ્ણને પ્રેમપૂર્વક આ દુનિયા સાથે લગાવ છે. પ્રેમનો તત્વ એવું છે કે જે આખા વિશ્વને જકડી રાખે છે. કૃષ્ણને જો પામવા હોય તો સખી ભાવથી પામવા જોઈએ. મને એક વાત યાદ આવે છે. મીરા એકવાર નાચતા નાચતા ગોકુળ મથુરા પહોંચી જાય છે. ત્યાં પૂજારી એમને રોકે છે ગર્ભગૃહમાં જતા. મીરા પૂછે છે હસીને કે પૂજારીજી, તમે અહીં કેટલા વર્ષથી પૂજા કરો છો? એટલે પૂજારી અહંકારને આંખોમાં ભરીને જવાબ આપે છે કે છેલ્લા 30 વર્ષથી. કે છેલ્લા 30 વર્ષથી મારા કાળિયા ઠાકરને પૂજો છો, મારા કૃષ્ણને પૂજો છો, અને હજી એ પુરુષ રહ્યા છો. ક્યાં વાત! કૃષ્ણ ભગવાનને જો પૂજવા હોય તો સખી ભાવથી જવાય. અમારો પ્રણામી ધર્મ એ તો સખી ભાવથી જ કૃષ્ણ ભગવાનની પૂજા કર્યા. સખીઓને જો આ જગતમાં કોઈ પૂર્ણ પુરુષોત્તમ હોય તો માત્ર કૃષ્ણ ભગવાન છે. આખું જગત એમના પ્રેમના તાંતણે બંધાયેલું છે. દર્શક મિત્રો, કૃષ્ણ ભગવાન જન્માષ્ટમી શ્રાવણ મહિનામાં બધી શ્રાવણની આ અષ્ટમી એમનો જન્મોત્સવ આપણે સૌ ઉજવીએ છીએ. હવે કૃષ્ણ ભગવાન રાત્રે અંધારી રાતે જન્મે છે. પિતા વસુદેવ એમને નંદ બાબાને ત્યાં મૂકવા યમુનાજીના ગાંડાતુર પૂરની વચ્ચે એ મૂકવા માટે ગોકુળમાં આવે છે. કૃષ્ણ ભગવાન 11 વર્ષને 52 દિવસ રહીને મથુરા જાય છે. મથુરામાં કંસને મારે છે. શિશુપાલ અને કંસને માર્યા પછી શિશુપાલના અને એમના ત્રાસથી પછી તે છોડીને દ્વારિકા આવે છે. અને સમુદ્રની વચ્ચે નગરી જરાસંઘ અને શિશુપાલના ત્રાસથી કંટાળીને દ્વારિકા આવવું પડે છે. અને દરિયામાં પોતાની નગરી બનાવે છે. બનાવ્યા પછી કુરુક્ષેત્ર, ફોઈના દીકરા પાંડવો માટે કુરુક્ષેત્ર કરે છે. યુગ પરિવર્તન થાય છે. 125 વર્ષ કૃષ્ણ કાળિયો ઠાકર આ પૃથ્વી પર કઈ રીતે જીવવું એ જીવીને બતાવીને જાય છે. કુરુક્ષેત્રના રણ મેદાનમાં ગીતાનું જ્ઞાન આપે છે અર્જુનને. 5251 વર્ષ પહેલાં જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ મુજબ એ ગીતાનું જ્ઞાન આપે છે. અત્યારે ગીતા બદલાઈ જાય. એ જો કલ્કી સ્વરૂપે આવશે તો એટલા સૌમ્ય સ્વભાવના નથી રહેવાના. આપણે કલ્કીની પ્રતીક્ષા કરવાની છે. કૃષ્ણનો જન્મોત્સવ તો આપણે સૌ ઉજવીએ છીએ, પણ કલ્કીની પ્રતીક્ષા કરવાની છે કે મારો નાથ આવે અને આ કળિયુગનો નાશ કરે. કૃષ્ણ ભગવાનને વંદન કરવા છે. કૃષ્ણ જન્મોત્સવ આપણે સૌ ઉજવી રહ્યા છીએ. દર્શક મિત્રો, બીજી વાત મારે એ કરવી છે કે આ કૃષ્ણના પ્રેમમાં મારું એક ગીત છે કે હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા, ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન વળી શરમાયા. ધીમે રહીને લપાઈ ગઈ હું મનમાં હસતી, બે ઘડી બસ વાતો થઈને બે ઘડીની મસ્તી. રોજ રોજ ચમણામાં આવી કહેતા મુજને વાલી, હરિવર તમારા પગલે ચાલી. હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. બીજો બંધ છે. હું દિવસ આખો કામકાજમાં જેમ તેમ વિતાવું, મુગટ હાથમાં લઈને મોર પીછથી સજાવું. હુંય હમણાં થાકી ગઈ છું, ફૂકો મારી કેવી, મુઈ આ વાંસળી વાગે નહીં આ એ તમારા જેવી. એક હાથથી પડી શકે ક્યાં કોઈ નિરંતર તાલી, હરિવર તમારા પગલે ચાલી. આ ગીત મારું કૃષ્ણપૂર્વક આપ સૌને અને કૃષ્ણ ભગવાનના ભક્તોને અર્પણ. દર્શક મિત્રો, કૃષ્ણ ભગવાનનો બીજો પ્રસંગ 11 વર્ષને 52 દિવસ પછી એ ગોકુળ મથુરામાં ગયા નથી. હવે રૂકમણી, રાધા અને મીરા
હવે રાધા છે પ્રેમમય છે, રૂકમણી એમની સાથે દેહ સ્વરૂપે રહેવા છતાં એ પત્ની ધર્મ નિભાવી રહ્યા છે, અને મીરા એ કૃષ્ણ પરમ સ્વરૂપે નથી ને છતાં એમના પ્રેમમાં એ ઓતપ્રોત. આ 3 કેરેક્ટર છે. હવે મારે રાધાની વાત કરવી છે. 11 વર્ષ ને 52 દિવસ એ ગોકુળ ને વૃંદાવનમાં રહ્યા પછી ફરી પરત એમણે પગ મૂક્યો નથી ગોકુળ અને વૃંદાવનમાં. રાધાની છેલ્લે કૃષ્ણની એમના વૃદ્ધાવસ્થામાં ખૂબ યાદ આવે છે અને દ્વારિકા પહોંચી જાય છે. કૃષ્ણ ભગવાન સિવાય રાધાને કોઈ ઓળખતું નથી, એટલે કૃષ્ણ ભગવાન એમને દેવિકાના સ્વરૂપમાં રહે છે. રોજ કૃષ્ણને નિહાળે, ખુશ થાય. અને પછી તો એનાથી પણ રાધાજી હવે છેલ્લો સમય છે અને પછી એક દિવસ નીકળી જાય છે અને મહારાષ્ટ્રના કોઈ ગામડામાં આવે છે અને હવે દેહ ઢળવાની તૈયારીમાં છે અને કૃષ્ણને યાદ કરે છે. કૃષ્ણ કૃષ્ણ, અને ભગવાન દોડતા દોડતા દ્વારિકાથી ત્યાં પહોંચે છે. રાધાજીનું મસ્તક ખોળામાં લે છે. આજીવન રાધાજીએ કશું જ માગ્યું નથી. અને કૃષ્ણ ભગવાન પૂછે છે રાધાજી અંતિમ ઈચ્છા. રાધાજી કહે છે વાંસળી સાંભળવી છે. અને કૃષ્ણ ભગવાન વાંસળીના સૂરો રેલાવે છે. વાંસળીના સૂરો રેલાતા જાય છે અને રાધાજીનો પ્રાણ પંખેરું ઉડી જાય છે. એમનો દેહ ઢળી પડે છે કૃષ્ણ ભગવાનના ખોળામાં. હવે દેહ એકલો બચ્યો છે. કૃષ્ણ ભગવાનની આંખોમાં ચોધાર આંસુ સરી પડે છે. અને પછી કહેવાય છે એવું મારો કાળિયો ઠાકર એ દિવસ પછી ક્યારે વાંસળી વગાડી નથી. એ વાંસળી તોડીને ત્યાં જ ફેંકી દે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. હેપી જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ સૌને મુબારક. કૃષ્ણ કનૈયા લાલ કી જય. નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી